વેલકમ બેક। વિરામ બાદ વાત કરીએ જોખમી ભણતર વિશે। જી હા, અમદાવાદના સાણંદની શાળા જર્જરિત બની છે। બાળકો ખુલ્લા મેદાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે। શાળાની છતના પોપડા ખર્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે। પિલરોમાં જ્યાં ત્યાં મસમોટી તિરાડો જોવા મળી રહી છે। જર્જરિત શાળા હવે માત્ર પડવાના વાંકે ઊભી છે। રાજસ્થાનની શાળામાં બનેલી ગોઝારી ઘટના ગુજરાતમાં પણ બની શકે છે। જી હા, અમદાવાદના સાણંદમાં આવેલા માણકોડ ગામમાં એક જર્જરિત શાળા ઊભી છે અને આ શાળા એટલી જર્જરિત બની ગઈ છે કે ગમે ત્યારે તૂટી પડે તેમ છે। શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બાળકોને શાળાના ખુલ્લા મેદાનમાં ભણાવવામાં આવી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે વિકસિત ભારતની વાતો વચ્ચે ક્યાં સુધી બાળકોએ ખુલ્લા મેદાનમાં બેસી અને અભ્યાસ કરવો પડશે। સ્કૂલ અંદરથી પડે એવી છે એટલે બહાર બેઠા છે। કઈ જગ્યાએ જર્જરિત જેવું લાગે છે? ઉદ્યોગ રૂમમાં, 10મા વાળી રૂમમાં, લોબીમાં। સ્કૂલમાં ઉપર પડે એવું છે બધું, તે લોબીમાં ઉપર બધું એવું બધું પડે એવું છે એટલે અમે બહાર બેસીને ભણીએ છીએ। ડિજિટલ બોર્ડમાં જો ચોખ્ખું એકદમ દેખાય, પછી કોઈ પ્રયોગ કરવો હોય તો સાહેબ અંદર પ્રયોગ બતાવે, એ આમાં નથી થતું। અમારી સ્કૂલમાં જર્જરિત છે એટલા માટે અમને સ્કૂલની બહાર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે અને અમારી સ્કૂલમાં અંગ્રેજીના સર પણ નથી, તે માટે અમને સરકાર તરફથી અંગ્રેજીના સર આપો। અમારે બહાર અભ્યાસ કરવા બેવું પડે છે અને અમારે સ્કૂલ તૂટી ગયેલી છે એટલે અમને નવી બનાવી આપો। અહીં આગળ 9 અને 10મા ધોરણો ચાલે છે। કોઈ બીજી કોઈ સ્કૂલ છે ગામમાં? ના, આટલામાં આ એક જ છે માધ્યમિક સ્કૂલ। બાળકોને તો જો 3 કિલોમીટર ચાલતા આવવું પડે છે અને અત્યારે હાલની પોઝિશન એવી છે કે સ્કૂલ પડે એવી છે। અને રાજસ્થાનનો એક વિડીયો જોઈ એ પછી અમે નિર્ણય લીધો કે આ પ્રશ્ન અમારા ગામની અંદર ના થાય, એટલા માટે અમે રજૂઆત કરી આચાર્યશ્રીને કે આ તમે તમારા ટ્રસ્ટીને બોલાવો અને જાણ કરો। એમને જવાબ મને એ રીતે બાલુભાઈ આપ્યો કે અત્યારે હાલ તો ચોમાસાની સિઝન ચાલે છે, તો દિવાળી પછી જ્યારે ચોખ્ખું વાતાવરણ રહેશે એ પછી હું આ સ્કૂલનું નવી બનાવીને બાંધકામ કરીશ। તો ઝી 24 કલાકના સંવાદદાતાએ સાણંદના માળકોડ ગામની જર્જરિત શાળાની રજૂઆત અંગે અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ ડીઓને પૂછતા તેમણે જણાવ્યું કે આ જર્જરિત શાળા અંગે ડીપીઈઓને પત્ર લખ્યો છે। જ્યાં સુધી શાળાનું રિનોવેશન નહીં થાય ત્યાં સુધી ગામની પ્રાથમિક શાળામાં માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા સૂચના આપી છે। પંચાયતની શિક્ષણ સમિતિ હેઠળની આ શાળા છે, પ્રાથમિક શાળા જે ગામમાં ચાલે છે। એમાં એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને પાળી પદ્ધતિમાં વ્યવસ્થા થઈ શકે એમ છે અને ત્યાં સુધી આ બિલ્ડિંગ જર્જરિત છે તે બાબતે આગામી સમયમાં તેને બનાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે જે તે મંડળ દ્વારા। તો ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમદાવાદને લખ્યું છે અને સત્વરે તેનો નિર્ણય પણ લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને પાળી પદ્ધતિમાં તે જ શાળામાં એ જ ગામમાં અભ્યાસ ચાલુ રાખવામાં આવશે।